જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો લાભ લઈ મુસ્લિમ સમાજ અગ્રણીઓએ ભાઈચારાના દર્શન કરાવ્યા। જંબુસર બીએપીએસ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવની ધાર્મિક અને ભવ્યતા રીતે ઉજવણી કરવામાં આવી હતી। સ્વામિનારાયણ નગરમાં વિવિધ પ્રદર્શન સંતો મહંતોના વરદ હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। જંબુસર ખાતે યોજાયેલ પ્રદર્શનનો જંબુસર નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે લાભ લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું। અત્યાર સુધીમાં અંદાજિત 48,000 ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। જંબુસર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્થાપિત કરી ભક્તોના હૃદયમાં મંદિરનું મહત્વ સ્થાપિત કર્યું હતું, જેને 20 વર્ષ પૂર્ણ થતા મહોત્સવની સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી અને સ્વામિનારાયણ નગર પ્રદર્શનનો પ્રારંભ કરીને ભક્તો માટે ખુલ્લું મુકાયો હતો। જંબુસર મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ ઇમ્તિયાઝ, ભુરિયા બાપુ, શાકિર કાઝી, શાકિરભાઈ મલેક, જાવેદભાઈ તલાટી, આરિફ સમજ સહિતના ઉપસ્થિત રહ્યા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જંબુસર પધાર્યા તે સમયની અલભ્ય તસવીર પ્રદર્શન, પ્રમુખ સ્વામી મહારાજની 400 કિલો વજનની મૂર્તિ, ચલો તોડ દે બંધન સહિત જીવન ઉત્કર્ષના પ્રદર્શન નિહાળી આનંદ અનુભવ્યો હતો અને પ્રમુખ સ્વામી મહારાજે કરેલા કાર્યોને બિરદાવી સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વમાં ફેલાયેલો અને દરેક જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સાથે રાખી કાર્ય કરે છે તથા આજના વ્યસન મુક્તિ વિડીયો દર્શનથી પ્રભાવિત થયા હતા અને સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાના દર્શન પણ કરાવ્યા હતા। સ્વામિનારાયણના મંદિરમાં મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવીને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સ્વામિનારાયણ પંથ એક એવો પંથ છે કે વિશ્વમાં ફેલાયેલો છે અને બધાને સાથે લઈને ચાલે છે। અહીંયા મંદિરમાં આવીને અમને પણ એ જ ઝાંકી થઈ કે આ પંથ એ દરેક ધર્મને દરેક લોકોને સાથે લઈને ચાલે છે અને અહીંયા જે પિક્ચર બતાવ્યું વ્યસન મુક્તિનું અને જે અમે જોયું ખરેખર એ બહુ દિલને સ્પર્શી જાય એવું એ ફિલ્મ હતી અને અમારા બી આંખોમાં આંસુ નીકળ્યા કે આવી ફેમિલી એક વ્યસનોથી બરબાદ થાય છે અને એનાથી હું તો કહું કે 5% લોકોને બી જો ઇફેક્ટ થશે તો ઘણી મોટી ઇફેક્ટ થશે અને હું સ્વામિનારાયણ પંથના અને અહીંયાના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને ઇજ્જત બક્ષી। જય હિન્દ, જય ભારત।